નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। હું અસ્મિતા ઠાકોર અને આજે લઈ આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલ આદર્શ સ્કૂલ ઓફ સાયન્સ પાસેની તાજી ખબર, જ્યાં ગટર ખુલ્લું ઉભરાઈ રહ્યું છે અને આ કારણે આજુબાજુ રહેતા લોકો મુશ્કેલીમાં છે। વિસનગરની આદર્શ સ્કૂલ ઓફ સાયન્સ પાસે ગટર ખુલ્લું ઉભરાઈ રહ્યું છે અને જેના કારણે આજુબાજુ રહેતા લોકો તકલીફ અનુભવતા જોવા મળી રહ્યા છે। આદર્શ સ્કૂલ ઓફ સાયન્સ પાસે જ્યાં ગટરનું પાણી રસ્તા પર ઊભું રહી ગયું છે અને આ કારણે અહીંના લોકોના જીવનમાં સમસ્યાઓ વધી ગઈ છે। આજુબાજુના લોકો કહે છે કે આ વાતને લઈને નગરપાલિકાને અનેક વખત અરજી કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલું લેવામાં આવ્યું નથી। અવારનવાર નગરપાલિકા પાસે જઈ છીએ, પરંતુ તેઓ અમારી સમસ્યા સાંભળતા જ નથી। આ ગંદકીથી અમારા બાળકો અને ઘરના લોકોને બીમારીઓ થવા લાગી છે। જો સમયસર આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો તે તીવ્ર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે। તમને જણાવી દઈએ કે આ વિસ્તારની જનતામાં આ મુદ્દે નારાજગી છે અને તેઓ નગરપાલિકા પાસે તરત પગલાં લેવા માંગે છે। હવે જોવું રહ્યું કે નગરપાલિકા આ મુદ્દે ક્યારે અને કેવી રીતે પગલાં લે છે। દીપ પટેલ, પ્રકોપ ન્યૂઝ, વિસનગર। આજના સમાચાર આટલા જ। વધુ અપડેટ્સ સાથે ફરી મળીશું। નમસ્કાર, જોતા રહો પ્રકોપ ન્યૂઝ।